ગુડ મોર્નિંગ બધાને। તો આજે અમે નીકળી ગયા છીએ સાસણ જવા અને અમે અમારી ગાડીમાં આટલા બધા જણા જો માંડ સમાણા છીએ। તો હાય બધાને। અને હવે અમારી ગાડી ઉપડે છે સાસણ ગેર। તો ચાલો બધા અમારી સાથે જૂનાગઢ। પહેલાં આપણે ડીઝલ ભરાવી લઈએ ફટાફટ। તો ચલો। અને હવે આપણી ગાડી નીકળશે જામનગરથી। જો અમારા જામનગરની અંદર પુલનું કામ ફટાફટ થાય છે, ઘણા ટાઈમથી ચાલુ છે જોકે। તો અહીંયા પુલનું કામ ચાલુ છે, ટ્રાફિક મીડિયમ છે અને ક્રિશાંગ રમે છે। તો જઈએ આપણે ધીરે ધીરે ધીરે। તો જો અહીંયા બેનને ઉતાવળ જોવો તમે, કોઈ વાતે ના સમજે। અને ક્રિશાંગભાઈને થયો ગાડી ચલાવવાનો શોખ, અને હવે એમને છે ને બહુ જાજી જગ્યા જોતી હતી, એટલે બધા એને બેસાડી દીધા અમે નીચે, અને પોતે એના ડેડી સાથે ખાલી સીટ ઉપર બેસીને નિરાતે દૂધ પીવે। જો એન્જલ બિચારી નીચે બેઠી છે, અને એ ચેસા છે એ આગળ બા પાસે બેઠી, કારણ કે એને બધું જોવું હતું એટલે। પપ્પા ગાડી ચલાવે છે અને અમે પહોંચી ગયા છીએ ધોરાજી। ધોરાજીમાં પપ્પા ગાડી આમથી આમ ચલાવે છે અને અમે ફટાફટ રોડ ઉપર પહોંચી ગયા છીએ। અને હવે અમે નીકળી ગયા છીએ ધોરાજીથી જૂનાગઢ તરફ। અને જૂનાગઢમાં જો હવે ગિરનાર પર્વત દેખાતો હોય એવું મને લાગે છે। તમને લાગે છે? આ સામે દેખાય જુઓ। તો આ છે ગિરનાર પર્વત, જૂનાગઢની શાન। આપણે ત્યાં નથી જવાનું, આ તો અહીંથી દેખાડું છું તમને બધાને। આપણે તો જવાનું છે જંગલમાં। તો જો આ બધો રસ્તો કયો છે એ તો આપણને કાંઈ નોલેજ નથી, આપણે તો જાય છીએ। અને બે બાજુ ખાલી ઝાડવા અને બાવળિયા જ દેખાય છે, બાકી કાંઈ દેખાતું છે નહીં। અને વાતાવરણ એ મસ્ત મજાનું વરસાદિયું થઈ ગયું છે, અને આવા વાતાવરણમાં ફરવાની મજા જ કંઈક અલગ છે। શું કહેવું તમારી? મોજ છે ને એ આવા વાતાવરણમાં ફરવાની કંઈક અલગ જ છે। અને હવે સિંહના બોડિયા દેખાવાના ચાલુ થયા છે। તો આઈ થિંક કે આપણે જંગલના વિસ્તારમાં હવે પ્રવેશ કરશું। તો જોઈએ હવે આગળ શું થાય છે, આપણને કાંઈ ખબર છે નહીં। હા, ફાઇનલી આપણે જો સાસણના ગેટની અંદર એન્ટર થઈ ગયા છીએ। દેખાય બધા સિંહ, ખોટા સિંહ, સાચા નહીં। જો બધા જંગલના બોડિયા, અને દરેક બોર્ડમાં સિંહ તો દોરેલો જ છે, કારણ કે અહીંયા સિંહ છે એને જોવા જ બધા આવે છે ને, એટલે જો આ છે કાચો રસ્તો, જંગલની બરોબર વચ્ચોવચ્ચ અમારો રિઝોર્ટ છે, અમે ત્યાં રોકાવાના છીએ। જોઈએ હવે કેવું છે, આપણે તો કાંઈ જોયું નથી। આ પહોંચી ગયા છીએ, જુઓ આ છે રિઝોર્ટનો ગેટ। હવે અંદર જાય છીએ, જોઈએ હવે। આંબા તો દેખાય જ છે, અહીંયા બધે ઘરે ઘરે આંબા છે, તમે જુઓ તો આંબા જ આંબા બધે। આ પહોંચી ગયા છીએ, મસ્ત મજાનું છે રિઝોર્ટ તો। બાકી હિંચકા અને સ્વિમિંગ પુલ ને આ મારો રૂમ છે, જો ઉપર હમણાં આવશે। આ પહેલાં હું તમને બહારનો નજારો દેખાડી દઉં। એન્જલ અને હું બે જો તમને આંબા બતાવીએ, કેટલા બધા છે આમ જુઓ। અને અમે હવે બતાવીએ અમારો રૂમ। આ જો રૂમ અમારો। અને ક્રિશાંગને દાદા રાખે છે, એને રહેવું નથી, એને બધે ફરવું જોઈએ। અને જો આ બધા પહોંચી ગયા સ્વિમિંગ પુલમાં, અને સાંજ પડી ગઈ છે એટલે અમને બધાને હાકી કાઢ્યા બહાર સ્વિમિંગ પુલમાંથી। હવે શાંત વાતાવરણ થઈ ગયું છે, મસ્ત મજાનું। જંગલમાં પક્ષીઓનો અવાજ હવે બહુ નથી આવતો। હા, મોરનો અવાજ આવતો હોય છે જો, કારણ કે વરસાદ આવતો હોય ને એવું આવવાનું હોય ને એવું લાગે છે, એટલે મોરનો અવાજ તો બહુ આવે અહીંયા। તો ચાલો મળીએ આવતીકાલના નવા બ્લોગ।